પોલીસ સામે ફરિયાદ કરવા હેલ્પલાઇન નંબર જાહેર થયો છે। જી હા, પોલીસ સામે ફરિયાદ કરી શકો છો। નંબર છે 14449 1449 નંબર 14449 નંબર પર પોલીસ સામે પણ ફરિયાદ કરી શકાશે। રાજ્ય સરકારે હાઈકોર્ટમાં આ સોગંદનામું કર્યું છે અને 15 દિવસમાં નંબર એક્ટિવ થશે એ પ્રકારની વાત પણ કરવામાં આવેલી છે। આગામી 15 દિવસમાં નંબર એક્ટિવ થઈ જશે। ગુજરાત સરકારે હેલ્પલાઇન નંબર 14449 આ નંબર જાહેર કર્યો છે। પોલીસ દમન કે પોલીસ વિરુદ્ધની ફરિયાદો માટે ગુજરાત સરકારે આ હેલ્પલાઇન જાહેર કરી છે। આગામી 15 દિવસમાં એક્ટિવ થશે એટલે કે ચાલુ થશે ને ગુજરાત હાઈકોર્ટમાં સરકારે આ માહિતી આપી આમ જનતા માટે, કારણ કે ઘણા બધા કિસ્સાઓની અંદર મૃત્યુ થાય છે, પોલીસની હેરાનગતિ થાય છે। ગૌરવ જોડાય છે। ગૌરવ, આ એક ખૂબ જ મહત્વપૂર્ણ છે કે પોલીસની જોહુકમી વધી ગઈ છે અને જોહુકમી સામે વારંવાર મામલો કોર્ટમાં જાય છે અને હવે સરકારે પણ આ નંબર જાહેર કર્યો છે। જેને વાત કરીએ તો એક મેટર અંતર્ગત હાઈકોર્ટે સરકારને પોલીસ સામે જો કાર્યવાહી કરી હોય તો શું સિસ્ટમ છે તે અંગે જવાબ માંગ્યો હતો અને આ અંગે એક ચોક્કસ વ્યવસ્થા ઊભી થાય તે માટે એક નંબર જાહેર કરવા સરકારે નિર્દેશ કર્યો હતો। જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આજે હાઈકોર્ટમાં એક એફિડેવિટ કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 14449 નંબર ઉપર કોઈ પણ પ્રકારની ફરિયાદ પોલીસ સામે હોય તો તે કરી શકાશે। આ હેલ્પલાઇન નંબર 24/7 કાર્યરત રહેશે। 15 દિવસની અંદર જ નંબર એક્ટિવેટ થઈ જશે। જે રીતે રાજ્યમાં મહિલા હેલ્પલાઇન ચાલે છે, પ્રસાર નિવારણ હેલ્પલાઇન ચાલે એ પ્રમાણે આ હેલ્પલાઇન પણ શરૂ થશે અને આ હેલ્પલાઇનનો પણ પ્રસાર યોગ્ય રીતે કરવામાં આવશે, જેના કારણે પોલીસથી કોઈ પીડિત વ્યક્તિ હોય, ડરેલો હોય, ગભરાયેલો હોય તો એ પોલીસ સામે સીધી રીતે ફરિયાદ કરી શકતો નથી, તો એ આ નંબર પર ફરિયાદ કરી શકશે। જી બિલકુલ આ એક મોટી ખબર છે, કારણ કે વારંવાર પોલીસ સામે અનેક સવાલો ઊભા થાય છે અને આખરે આ હેલ્પલાઇન નંબર ખૂબ જ ઉપયોગી થશે આમ જનતા માટે।